જય મહાદેવ. નામ ઓલા સરગેની જામફળ 100 ગ્રામનું એક જાંબુ મોટા 10 ફૂટ વાળા. હા મોટા. અહીં નહીં આવી જાય. અહીં નહીં નો આવે ને હજી વાવે 2-3 વર્ષે આવે. પણ વસ્તુ દાદાગીરી વાળી. કોઈની પાસે ન હોય આવી વેરાયટી. આખા ગુજરાતમાં કોઈની પાસે 100 ગ્રામનું જાંબુડું પેલા વિચાર જ કરે. હા આ પછી 12 કેરી 12 મહિના કેરી ચાલુ છે. બોન્સાઈ મયુરપંખ ટેટ્રાક્રોટન દ્રાક્ષ ક્રિસમસ ટ્રી લીંબુ યુટ્યુબમાં જાય છે. હા બસ લઈ લેજો. लगेगा ना भी आ रहा है इधर गुजरात में मेरे घर राजस्थान घूमने में वो दीपावली के बाद ही मेरा
મનસુખભાઈ એમ લકુમ. વૃંદાવન નર્સરી છેલ્લા 18 વર્ષથી ચલાવી રહ્યો છું. એમાં અવનવા વૃક્ષો, ફ્રૂટના, ફૂલોના, શોપીસના બજારમાં વિતરણ કરી રહ્યા છીએ. આ વખતે 500 થી 600 વેરાયટી છે આપણી પાસે અવનવી. ફ્રૂટમાં, ફૂલોમાં, શોપીસમાં. મારી પાસે 100 ગ્રામના જાંબુડા, ઓલ ટાઈમ મેંગો, જામફળ, સીતાફળ, રામફળ, કોઠા, બીલીપત્ર, પપૈયા, એપલ બોર, પછી મલેશિયન શેતુર, લાંબા થાય, આવી અસંખ્ય વેરાયટી, કેસર કેરી. મનસુખભાઈ, તમને આજે નર્સરી ચલાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અને જે નર્સરી જે આપ ચલાવો છો એને મુખ્ય હેતુ? હરિયાળું ગુજરાત બનાવવાનો મુખ્ય હેતુ એ છે. મનસુખભાઈ, 18 વર્ષની અંદર કેટલા વૃક્ષ આપેલા? અત્યાર સુધીમાં લાખો વૃક્ષો વેચાઈ ગયા હશે. મનસુખભાઈ, આજે વૃક્ષો તમે લાવી અને વિસ્તૃત કરો છો તો ક્યાંથી લાવો છો, કઈ રીતે? ઓલ ઓવર ઇન્ડિયામાંથી લાવું છું. પૂનાથી લાવીએ છીએ, મધ્યપ્રદેશમાંથી આવે છે, પછી MP માંથી આવે છે, રાજમંદરી, જુનાગઢ સાઈડ, સોશિયો સાઈડ, અંબાજી સાઈડ, બધી ગુજરાતમાં ચારે બાજુ, બરોડા. વૃંદાવન નર્સરી છે સમગ્ર ઝાલાવાડ પંથકની જનતા દ્વારા 18 સમાજના લોકો દ્વારા ત્યારે આપને કેવા પ્રકારનો ના, લોકો વૃક્ષ પ્રેમી છે અને બધાનો ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે. મનસુખભાઈ, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાને તમે કેવું બનાવવા માંગો? હરિયાળું ગુજરાત, બસ એક જ ધ્યેય. હવે વૃક્ષની અંદર તમને મનસુખભાઈ શાના પસંદ? છોડમાં રણછોડ. દરેક વૃક્ષને મારા નાના બાળકની જેમ સાચવીને એનો ખ્યાલ રાખું છું. મનસુખભાઈ, આપને જે વૃંદાવન નર્સરી બનાવવાનો કઈ રીતે વિચાર આવ્યો, કઈ રીતે આપણે વૃંદાવન નર્સરી? એક વખત એકાંતમાં બેઠો તો ત્યારે એવો વિચાર આવ્યો કે નર્સરી બનાવી હોય તો આપણું સુરેન્દ્રનગર હરિયાળું બને અને પર્યાવરણને બી બધું ઓક્સિજન ને બધું મળતું રહે સતત, એવી પ્રભુ પાસે પ્રાર્થના. ત્યારે સમગ્ર ઝાલાવાડની પ્રજાને ઓક્સિજન મળી રહે તેના માટે એના જ કારણે વૃક્ષો વધુ વાવવાનું આપણો લક્ષ્ય છે. હા હા વન પર્યાવરણ બચાવો. હા, બસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું. સુરેન્દ્રનગર મેક્શનની સામે જ્યારે વૃંદાવન નર્સરી, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દલવાડી સમાજના આગેવાન અને મોભી એવા મનસુખભાઈ એમ લકુમ છે. તેઓ 18 વર્ષથી વૃંદાવન નર્સરી ચલાવી રહ્યા છે અને તેઓ ખૂબ જ વૃક્ષ પ્રેમી છે અને વન પર્યાવરણ બચાવવાનું કામગીરી કરી રહ્યા છે. ત્યારે 18 વર્ષની અંદર લાખો વૃક્ષો ભારતભરમાંથી લાવીને સુરેન્દ્રનગરભરમાં વૃંદાવન નર્સરીથી વિતરણ કર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાણું બનાવવાનું જેઓનું સપનું છે અને જેઓ મનસુખભાઈ એમ લકુમ તેઓ સતવારા સમાજના છે અને ધરતીપુત્ર ખેડૂત છે અને તેઓ વૃક્ષો ભારતભરમાંથી લાવીને સમગ્ર ઝાલાવાડ પંથકમાં, સમગ્ર ગુજરાતની અંદર જે વૃંદાવન નર્સરીમાંથી વૃક્ષોનું વિતરણ કરતા હોય છે. ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકમાંથી તેમજ ગુજરાતભરમાંથી જ્યારે આ વૃંદાવન નર્સરીની મુલાકાત માટે કલેક્ટર આવતા હોય છે, SP પણ આવતા, મિનિસ્ટરો આવતા હોય છે, મામલતદાર આવતા હોય છે, તલાટી આવતા અને ગ્રામ પંચાયતના સભ્ય પણ આવતા હોય છે. ત્યારે આજે આ વર્ષની અંદર 600 થી વધારે નવા વૃક્ષો લાયા છે અને વૃક્ષો લાવીને આજે વૃંદાવન નર્સરીમાંથી વૃક્ષોનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકના ખેડૂતો, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ સરકારી અધિકારીઓ અને આમ સામાન્ય જનતા રોજના વૃક્ષો લઈ જઈ અને સુરેન્દ્રનગરમાં નવા વૃક્ષો વાવી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાણું બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના સતવારા સમાજના મનસુખભાઈ એમ લકુમ વન પર્યાવરણ બચાવવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં જેઓએ
લાખો વૃક્ષો વાવી અને ઇતિહાસ સર્જ્યો છે, ત્યારે વૃક્ષ પ્રેમી છે અને સતત વૃક્ષોને ત્યારે પોતાનું આપણે કેમ બાળકને જેમ ઉછેરતા હોય છે તેમ આજે વૃક્ષોને મનસુખભાઈ એમ લકુમ ઉછેરી રહ્યા છે અને જીવની ઘોડે આજે વૃક્ષને સાચવતા હોય છે અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં વધુ વૃક્ષો વવાય તેવો એમનો સતત પ્રયત્ન રહ્યો છે. અને જ્યારે સમગ્ર ઝાલાવાડમાં નવા અનેક વૃક્ષો લાવવા માટે ભારતભરમાં ઘૂમતા હોય છે અને બહારથી બીજા રાજ્યમાંથી વૃક્ષો લાવતા હોય છે અને વૃંદાવન નર્સરીમાંથી વૃક્ષોનું વિતરણ કરતા હોય છે. ત્યારે એમનો માત્ર એક જ ધ્યેય છે કે સુરેન્દ્રનગર હરિયાણું બને અને સુરેન્દ્રનગર જિલ્લાના અને ગુજરાતને ઓક્સિજન મળે તેવી તેમની સતત પ્રયત્ન છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ. મનસુખભાઈ એમ લકુમ વૃંદાવન નર્સરી છેલ્લા 18 વર્ષથી ચલાવી રહ્યો છું. એમાં અવનવા વૃક્ષો, ફ્રૂટના, ફૂલોના, શોપીસના બજારમાં વિતરણ કરી રહ્યા છીએ. આ વખતે 500 થી 600 વેરાયટી છે આપણી પાસે અવનવી. ફ્રૂટમાં, ફૂલોમાં, શોપીસમાં. મારી પાસે 100 ગ્રામના જાંબુડા, ઓલ ટાઈમ મેંગો, જામફળ, સીતાફળ, રામફળ, કોઠા, બીલીપત્ર, પપૈયા, એપલ બોર, પછી મલેશિયન શેતુર લાંબા થાય, આવી અસંખ્ય વેરાયટી, કેસર કેરી. મનસુખભાઈ, તમને આજે નર્સરી ચલાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અને જે નર્સરી જે આપ ચલાવો છો એનો મુખ્ય હેતુ? હરિયાળું ગુજરાત બનાવવાનો મુખ્ય હેતુ એ છે. મનસુખભાઈ, 18 વર્ષની અંદર કેટલા વૃક્ષ આપેલા? અત્યાર સુધીમાં લાખો વૃક્ષો વેચાઈ ગયા હશે. મનસુખભાઈ, આજે વૃક્ષો તમે લાવી અને વિતરણ કરો છો તો ક્યાંથી લાવો છો, કઈ રીતે? ઓલ ઓવર ઇન્ડિયામાંથી લાવું છું. પૂનાથી લાવીએ છીએ, મધ્યપ્રદેશમાંથી આવે છે, પછી MP આવે છે, રાજમંદરી, જુનાગઢ સાઈડ, સોસિયો સાઈડ, અંબાજી સાઈડ, બધી ગુજરાતમાં ચારે બાજુ, બરોડા. વૃંદાવન નર્સરી છે સમગ્ર ઝાલાવાડ પંથકની જનતા દ્વારા 18 સમાજના લોકો દ્વારા ત્યારે આપને કેવા પ્રકારનો ના, લોકો વૃક્ષ પ્રેમી છે અને બધાનો ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે. મનસુખભાઈ, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાને તમે કેવું બનાવવા માંગો? હરિયાળું ગુજરાત, બસ એક જ ધ્યેય. હવે વૃક્ષની અંદર તમને મનસુખભાઈ શાના પસંદ? છોડમાં રણછોડ. દરેક વૃક્ષને મારા નાના બાળકની જેમ સાચવીને એનો ખ્યાલ રાખું છું. આપને જે વૃંદાવન નર્સરી બનાવવાનો કઈ રીતે વિચાર આવ્યો, કઈ રીતે આપણે વૃંદાવન નર્સરી? એક વખત એકાંતમાં બેઠો તો ત્યારે એવો વિચાર આવ્યો કે નર્સરી બનાવી હોય તો આપણું સુરેન્દ્રનગર હરિયાળું બને અને પર્યાવરણને બી બધું ઓક્સિજન ને બધું મળતું રહે સતત, એવી પ્રભુ પાસે પ્રાર્થના. ત્યારે સમગ્ર ઝાલાવાડની પ્રજાને ઓક્સિજન મળી રહે તેના માટે એના જ કારણે વૃક્ષો વધુ વાવવાનું આપણો લક્ષ્ય. હા હા પર્યાવરણ બચાવો. હા, બસ.
से भी आ रहा है इधर गुजरात में मेरे घर राजस्थान घूमने में वो दीपावली के बाद ही गया तो उनका चालू लगेगा ना One side. Mayurpang. Petra Croton. Grass. Christmas tree. Limbu. YouTube માં જાય છે હા બસ લઈ લેજો એક ગ્રામનું એક જાંબુ મોટા 10 ફૂટ વાળા हाँ मोटा आई नहीं आई इधर આઈને નો આવે ને હજી વાવે. 2-3 વસ્તુ આવે પણ વસ્તુ દાદાગીરી વાળી કોઈની પાસે ન હોય આવી વેરાયટી આખા ગુજરાતમાં કોઈની પાસે 100 ગ્રામનું જાંબુડું પેલા વિચાર જ કરે હા આ પછી 12માસી કેરી 12 મહિના કેરી ચાલુ છે નામ ઓલા જય મહાદેવ